હેલો બાળકો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે રેડિયો એક્ટિવિટી વિશે વાત કરી હતી કે રેડિયો એક્ટિવિટી એટલે શું. તો એ એક ન્યુક્લિયર પ્રક્રિયા છે, એટલે કે કુદરતની અંદર ઘણા બધા એવા પદાર્થો છે જે પોતે અસ્થાયી છે, તો એણે પોતે સ્થાયીપણું પ્રાપ્ત કરવું છે અને સ્થાયીપણું પ્રાપ્ત કરવા માટે પોતાનામાંથી આપમેળે જ કેટલાક ઉત્સર્જન કરે છે. તો જે પદાર્થો પોતાનામાંથી આવા ઉત્સર્જન કરે છે એને આપણે રેડિયો એક્ટિવ પદાર્થો કીધા. એમાંથી જે વિકિરણ ઉત્સર્જિત થાય છે એમને આપણે રેડિયો એક્ટિવ વિકિરણ તરીકે ઓળખીએ છીએ. અને એ વિકિરણ આપણે 3 વાત કરી હતી, આલ્ફા, બીટા અને ગામા. તો આજે તમને આના વિશે સમજાવવું છે કે આલ્ફા ઉત્સર્જાય, બીટા ઉત્સર્જાય કે ગામા ઉત્સર્જાય ત્યારે શું થતું હશે. તો આજે આપણે 1 by 1 આ ત્રણેય વિશે વાત કરવાના છીએ અને એના રિલેટેડ એક ઉદાહરણ છે એની પણ હું આજે ચર્ચા કરીશ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ અત્યારે કે આલ્ફા ક્ષય વિશે. જુઓ, આલ્ફા બોલું છું તો આલ્ફા એવું કહી શકાય 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનથી બનેલો છે. આલ્ફા શેનો બનેલો છે? તો 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોનથી. તો તમે વિચારી શકો એની પાસે 2 પ્રોટોન હોય, એક પ્રોટોનનો વીજભાર +E, તો 2 પ્રોટોન છે એટલે કેટલો એ વીજભાર ધરાવે છે? તો +2E વીજભાર ધરાવે છે એમ કહી શકાય. તો આવો વીજભાર ધરાવતો એ કણ છે. ઓકે, હવે એટલા માટે આલ્ફાને આપણે હિલિયમના ન્યુક્લિયસ તરીકે પણ ઓળખીએ છીએ. કેમ મેં આવો શબ્દ વાપર્યો કે હિલિયમનું ન્યુક્લિયસ? કારણ હિલિયમનો હું પરમાણુ કહું તો હિલિયમનો પરમાણુ શેનો બનેલો હોય? 2 પ્રોટોન હોય એની પાસે, 2 ન્યુટ્રોન હોય, બરાબર? કારણ કે 4 - 2 કરો એટલે 2 ન્યુટ્રોન થશે અને જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન, કારણ પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તો આપણે અહીંયા આગળ આલ્ફાની જ્યારે વાત કરીએ છીએ તો એની પાસે ઇલેક્ટ્રોન નથી, દેટ મીન્સ આપણે એને પરમાણુ ન ગણી શકીએ. પણ માત્ર શું છે, એની પાસે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન જ છે, એટલા માટે એને હિલિયમના ન્યુક્લિયસ તરીકે આપણે ગણી શકીએ છીએ. તો અહીંયા આગળ હું કહી શકું કે આલ્ફા જે છે એને બીજું કયું નામ આપી શકાય? તો એને હિલિયમનું ન્યુક્લિયસ છે એમ પણ કહી શકાય. તો આવા આલ્ફા ઉત્સર્જનનું એક સાદામાં સાદું ઉદાહરણ છે એ છે યુરેનિયમ 92-238 છે. એ પોતાનામાંથી આલ્ફાનું ઉત્સર્જન કરે છે. આલ્ફા લખો અથવા તો એને હિલિયમના ન્યુક્લિયસ તરીકે પણ દર્શાવી શકો. ત્યારે નવું જે ન્યુક્લિયસ બનશે એનું નામ છે થોરિયમ. અહીંયા આગળ જુઓ, સમીકરણમાં હંમેશા ધ્યાન રાખવું કે આવી કોઈ પણ ન્યુક્લિયર પ્રક્રિયા હોય, પ્રક્રિયા પહેલાં જે પરમાણુ ક્રમાંકનો સરવાળો હોય, પ્રક્રિયા પછી પણ એનું ટોટલ એનું એ થવું જોઈએ. એવી રીતે પ્રક્રિયા પહેલાં જેટલો પરમાણુ દળાંક હોય, પ્રક્રિયા પછી પણ સરવાળો એટલો જ થવો જોઈએ. તો એટલા માટે અહીંયા 92 છે, તો અહીંયા આગળ મારે 90 લખવા પડશે. 90 + 2 92 થયા અને 90 ક્રમાંકવાળું જે તત્વ છે એનું નામ છે થોરિયમ. અહીંયા 238 છે, 4 છે અહીંયા, એટલે અહીંયા 234 આવશે. તો અહીંયા આગળ આ યુરેનિયમ છે એમાંથી શું બન્યું? થોરિયમ બન્યો અને આલ્ફા પણ છૂટો પડે છે એમ આપણે કહી શકીએ. અને આવું ધારો કે મેં યુરેનિયમના આવા 100 ન્યુક્લિયસ લીધા હોય તો તમને યાદ હશે કે બધા જ યુરેનિયમ હોય એ એક સાથે આલ્ફા કણનું ઉત્સર્જન કરતા નથી. કારણ ત્યાં આગળ પેલો ક્ષયનો કયો નિયમ જળવાય છે? ચરઘાતાંકીય નિયમ, n = n0 e⁻ λt, હે ને? એટલે જેમ જેમ સમય પસાર થાય એમ અવિભજિત ન્યુક્લિયસની સંખ્યા એક્સપોનેન્શિયલી ચરઘાતાંકીય રીતે ઘટે છે. એટલે કે 100 હું યુરેનિયમ લઉં તો એવું ના થાય કે 100માંથી એકસાથે બધા આલ્ફા બહાર આવી જાય અને બધા થોરિયમ જ બની જાય, એવું શક્ય નથી. એમાંથી અમુક જે છે અમુકમાંથી ઉત્સર્જન થતું હશે, જ્યારે અમુક જે છે એમાંથી હજી ઉત્સર્જન થતું નથી. એ ધીમે ધીમે ઉત્સર્જન પોતે કરે રાખશે. તો આવી રીતે આપણે આ બાબતની અંદર સમજીએ તો અહીંયા યુરેનિયમ પોતે આલ્ફાનું ઉત્સર્જન કરે છે, એને આપણે જનક ન્યુક્લિયસ તરીકે ઓળખી શકીએ. નવું જે ન્યુક્લિયસ બને છે એને હું જનિત ન્યુક્લિયસ પણ કહી શકું. તો અહીંયા આગળથી તમે ચેક કરો કે જનક ન્યુક્લિયસનો જે ક્રમાંક છે એના કરતાં જે જનિત બને છે એમાં ક્રમાંકમાં 2નો ઘટાડો થયો અને દળાંકમાં શું થાય? 4નો ઘટાડો થાય છે. એટલે તમે હવે સમજી શકો કે કોઈ પણ ન્યુક્લિયસ જો આલ્ફાનું ઉત્સર્જન કરે છે એવું તમને કીધું હોય તો તમે સમજી શકશો કે જે હશે નવું જે બનશે ન્યુક્લિયસ એટલે કે જનિત ન્યુક્લિયસ, એનો પરમાણુ ક્રમાંક 2 ઘટશે અને પરમાણુ દળાંકમાં 4નો ઘટાડો થશે. એટલે હું આ પ્રક્રિયાને આવી રીતે પણ લખી શકું. ધારો કે મેં ZXA આવું લખ્યું છે, આ ન્યુક્લિયસ છે જનક ન્યુક્લિયસ અને આમાંથી એણે આલ્ફાનું ઉત્સર્જન કર્યું છે.
તો નવું જે ન્યુક્લિયસ બનશે વાય એનો ક્રમાંક શું હશે Z-2 અને દળાંક શું હશે A-4. એટલે કે અહીંયા આગળ આલ્ફા ઉત્સર્જિત થાય ત્યારે ક્રમાંક 2 ઘટે અને દળાંક 4 ઘટે. તમને અહીંયા આગળ આવું લખીને નથી આપ્યું, ખાલી એક્સમાંથી વાય બને છે અને આવી પ્રક્રિયા દર્શાવી છે અને પૂછ્યું હોય કયો કણ ઉત્સર્જિત થતો હશે, તો તમે જોઈને આ કહી શકો કે ક્રમાંક 2 ઘટ્યો છે, દળાંક 4 ઘટ્યો છે, એટલા માટે આલ્ફા ઉત્સર્જિત થતો હશે. એવું કેમ થયું? કારણ કે આણે 2 પ્રોટોન લઈ લીધા એટલે ક્રમાંક 2 બદલાઈ જાય અને ન્યુટ્રોન 2 લઈ લીધા એટલે ટોટલ અહીંયા દળાંક છે એ પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા દર્શાવે છે. એટલા માટે ટોટલ દળાંક જે છે એ 4 ઘટે છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા આગળથી તમે આ એક સમીકરણ છે એને ખાસ મગજમાં રાખજો કે જનક ન્યુક્લિયસમાંથી જનિત બને ત્યારે ક્રમાંક 2 ઘટે અને દળાંક 4 ઘટે. કયા ઉત્સર્જન વખતે? આલ્ફા ઉત્સર્જન વખતે. ઓકે, હવે આ પ્રક્રિયા છે એ ખાસ સમજો કે યુરેનિયમમાંથી થોરિયમ બનવાની અને આલ્ફા ઉત્સર્જનની આ પ્રક્રિયા છે એ આપમેળે થતી પ્રક્રિયા છે. આ આલ્ફાનું ઉત્સર્જન આપણે કરાવવું નથી પડતું. આવી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે અને એવું ક્યારે થાય એને આપણે Q>0 હોય છે એવું કહેતા હોઈએ છીએ. હવે તમને એમ થાય ક્યુ શું લખ્યું? ક્યુને પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય કહેવાય. એટલે કે પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થતી હોય અથવા શોષાતી હોય એ ઉર્જા એ દર્શાવે છે. કઈ રીતે શોધાય? તો તમને યાદ હશે આઇન્સ્ટાઈનવાળું સૂત્ર. ક્યુ બરાબર શું સૂત્ર હતું? Δmc². ડેલ્ટા એમ એટલે દળ ક્ષતિ. જો હું તમને અત્યારે કહી દઉં દળ ક્ષતિ કઈ રીતે શોધવાની, તો હંમેશા આવું એક સૂત્ર યાદ રાખવાનું. પ્રક્રિયકના દળમાંથી નિપજોનું દળ બાદ કરી દો. તો પ્રક્રિયક કોણ છે? અહીંયા એક્સ છે, એમાંથી નિપજ એટલે કોણ છે? વાય છે અને આલ્ફા છે. એ બંનેનું દળ બાદ કરી દઉં અને હું એને C² ગુણી દઉં, એને પ્રક્રિયાના ક્યુ મૂલ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા આ કિસ્સામાં યુરેનિયમના કિસ્સામાં ક્યુનું સૂત્ર લખવું હોય તો શું કરશો? માસ ઓફ યુરેનિયમ છે એમાંથી કોનું દળ બાદ કરશો? માસ ઓફ થોરિયમ અને માસ ઓફ આલ્ફા. ત્યારે તમને પ્રક્રિયા છે એનું ક્યુ મૂલ્ય મળશે. અને મેં તમને હમણાં જ કીધું કે આ પ્રક્રિયા આપમેળે થાય છે. આપમેળે થતી પ્રક્રિયા જે હોય એમાં ઓલવેઝ Q>0 હોય. અને તમે વિચારો Q>0 ક્યારે મળે? જ્યારે આ દળ વધારે હોય, આ પદ મોટું હોય એટલે બાદ થતી કિંમત એના કરતાં નાની હોવી જોઈએ. મતલબ કે માસ ઓફ યુરેનિયમ વધારે હોવું જોઈએ કોના કરતાં? થોરિયમ અને આલ્ફા કણના દળના સરવાળા કરતાં. હવે તમને એમ થશે આવી ખબર કેવી રીતે પડી? તો હું યાદ કરાવું તમને. મેં તમને આવું કંઈક સમજાવ્યું હતું. જ્યારે આપણે એવું કહીએ છીએ દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતર થાય છે, એવી પ્રક્રિયામાં આપણે આવું સમજ્યા હતા કે કોઈ પ્રક્રિયામાં પ્રક્રિયા પહેલાં દળ વધારે છે, પ્રક્રિયા પછી દળ ઓછું થયું. સમજો શબ્દોને. પ્રક્રિયા પહેલાં દળ વધારે છે, પ્રક્રિયા પછી દળ ઓછું થયું, તો બાકીનું દળ ક્યાં ગયું? તો એ દળ છે એને અનુરૂપ ઉર્જા ઉત્પન્ન થઈ હશે, જે આપણે Δmc² ગણતા હોઈએ છીએ. ઓકે, ઉલટું બોલું. પ્રક્રિયા પહેલાં દળ ઓછું છે અને પ્રક્રિયા પછી દળ વધી ગયું, તો વધારાનું દળ આવ્યું ક્યાંથી? તો પ્રક્રિયા કરાવવા માટે તમે બહારથી જે ઉર્જા આપી છે એ ઉર્જા દળમાં ફેરવાઈ. એનો સીધો મતલબ થાય કે પ્રક્રિયામાં પ્રારંભિક દળ વધારે હોય, અંતિમ દળ ઓછું હોય તો એવી પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થાય. બરાબર? જો પ્રારંભિક દળ ઓછું હોય, અંતિમ દળ વધી જાય, તો દળ વધે ક્યાંથી? તો તમે પ્રક્રિયા કરાવવા શું કરવું પડશે? ઉર્જા આપવી પડશે. અને એ ઉર્જા શોષાવાથી જે પ્રક્રિયા થશે તો જ દળ વધશે. આનો સીધો મતલબ તમે અહીંયા આગળ લઈ શકો કે આ પ્રક્રિયા આપમેળે થાય છે. એનો અર્થ કે આપણે બહારથી ઉર્જા આપી નથી. એનો અર્થ કે પ્રક્રિયા પહેલાં દળ વધારે હોવું જોઈએ અને પ્રક્રિયા પછી દળ ઓછું થવું જોઈએ, તો બાકીના દળને સમતુલ્ય ઉર્જા ઉત્પન્ન થઈ હશે, તો જ Q>0 થાય. એટલે કે અહીંયા આગળ તો જ આ પ્રક્રિયા છે એ આપમેળે થઈ શકે છે. તો આ રીતે જે છે એ આપણે આલ્ફા જે ઉત્સર્જન છે એને સમજી શકીએ. તો અહીંયા આગળથી હું ફરીથી એક વખત આટલું રિપીટ કરું. અચ્છા, બીજું એ પણ કહી દઉં કે ક્યુ છે એ ઉત્પન્ન થતી જે ઉર્જા છે એ કંઈક ઉર્જા છે તો એનું કંઈક સ્વરૂપ પણ હશે ને. એ ઉર્જા તમને કયા સ્વરૂપે મળશે? તો એવું બોલી શકીએ કે ઉત્પન્ન થતી જે ઉર્જા છે, જો અહીંયા આગળ આ ટાર્ગેટ છે
એટલે કે આમાંથી ઉત્સર્જન થાય છે આ પોતે સ્થિર હોય તો એ ઉર્જા તમને આ નિપજો જે છે એની ગતિ ઉર્જા સ્વરૂપે મળતી હોય છે. તો અહીંયા આગળથી આના રિલેટેડ ઉદાહરણ છે, પણ એ હું પછી કરાવું. પહેલાં બીટા અને ગામા ઉત્સર્જન કરાવી દઉં અને પછી હું એનું ઉદાહરણ કરાવું છું. પણ હું હજી એક વખત આલ્ફા ઉત્સર્જન વિશે ફરીથી કહી દઉં કે આલ્ફા ઉત્સર્જન કોને કીધું? તો આલ્ફા ઉત્સર્જાય ત્યારે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન ઉત્સર્જાય છે, એટલે કે આપણે એના હિલિયમના ન્યુક્લિયસ તરીકે પણ ઓળખી શકીએ છીએ. પહેલો પોઈન્ટ આ. બીજો પોઈન્ટ કીધો, એનું ઉદાહરણ લીધું કે યુરેનિયમ છે એ પોતે આલ્ફાનું ઉત્સર્જન કરે છે ત્યારે થોરિયમમાં ફેરવાય છે, એટલે કે જનકમાંથી જનિત ન્યુક્લિયસ બને, આલ્ફા ઉત્સર્જિત થાય તો એવી પ્રક્રિયામાં ક્રમાંક 2 ઘટે અને દળાંકમાં 4નો ઘટાડો થાય. બીજું એ પણ કીધું કે આ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય કયા સૂત્રથી શોધી શકાય? ડેલ્ટા mc². ડેલ્ટા એમ એટલે દળ ક્ષતિ. પ્રક્રિયકના દળમાંથી નિપજોનું દળ બાદ કરી દો. અહીંયા આગળ આપણા આ કિસ્સામાં સૂત્ર લખીએ તો પ્રક્રિયક એટલે યુરેનિયમ, એમાંથી થોરિયમ અને આલ્ફાનું દળ બાદ કર્યું. હવે આ પ્રક્રિયા આપમેળે થાય છે. આપમેળે થાય છે એટલે પ્રક્રિયા કરાવવા બહારથી ઉર્જા આપી નથી. મતલબ આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, ઉષ્મા શોષક નથી, કારણ કે ઉર્જા નથી આપી આપણે. અને ક્ષેપક પ્રક્રિયા ક્યારે કહેવાય? ક્યુ >0 હોય ત્યારે. એટલે કે યુરેનિયમનું દળ કેવું હશે? વધારે. કોના કરતાં? થોરિયમ અને આલ્ફા દળના સરવાળા કરતાં. તો અહીંયા આગળ આ પ્રક્રિયાની અંદર જે ઉર્જા ઉત્પન્ન થશે એ તમને સામાન્ય રીતે જે નિપજ હોય એની ગતિ ઉર્જા સ્વરૂપે મળતી હોય છે. તો આ રીતે આપણે આલ્ફા ઉત્સર્જન સમજી શકીએ. હવે આપણે વાત કરીશું અને એ છે બીટા ક્ષય વિશે. જુઓ, કોઈ ન્યુક્લિયસમાંથી બીટાનું ઉત્સર્જન થાય છે એટલે શું? કોઈ ન્યુક્લિયસમાંથી જ્યારે આપણે એવું બોલીએ ને કે બીટા ઉત્સર્જિત થયો, ત્યારે હંમેશા યાદ રાખજો કે બીટા એટલે બીજું કંઈ નહીં પણ ઇલેક્ટ્રોન્સ છે. એટલે કે ન્યુક્લિયસમાંથી જ્યારે બીટાનું ઉત્સર્જન થાય છે ત્યારે ઇલેક્ટ્રોન અથવા બીજું નામ કહી દઉં પોઝિટ્રોન ઉત્સર્જિત થતા હોય છે. તમને એ પણ હું કહી દઉં કે પોઝિટ્રોન શું છે? તો એ ઇલેક્ટ્રોન જેવા જ છે. એના બધા જ ગુણધર્મ ઇલેક્ટ્રોન જેવા. દળ પણ ઇલેક્ટ્રોન જેટલું જ, ફરક એટલો કે ઇલેક્ટ્રોનનો વીજભાર ધન એટલો જ પોઝિટ્રોનનો ઋણ છે. જો પ્રોટોન કરતાં જુદા, કારણ કે પ્રોટોનનું દળ ને ઇલેક્ટ્રોનનું દળ સરખું નથી, પણ પોઝિટ્રોનનું દળ કોના જેટલું છે? ઇલેક્ટ્રોન જેટલું છે. આ ધ્યાનમાં એક રાખજો. તો અહીંયા આગળ જ્યારે કોઈ ન્યુક્લિયસમાંથી જ્યારે બીટાનું ઉત્સર્જન થાય છે ત્યારે ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન ઉત્સર્જિત થાય છે એમ આપણે કહીએ છીએ. ઇલેક્ટ્રોન છે એને આપણે ઋણ બીટા કણ તરીકે અને પોઝિટ્રોન છે એને આપણે ધન બીટા કણ તરીકે ઓળખીએ છીએ. એટલે કે હું આને ઇલેક્ટ્રોન છે એટલે E- અને આને E+ લખી શકું. E- એટલે આપણે વીજભારની રીતે લખવું હોય તો એને -1E0 લખાય છે અને E+ છે એને +1E0 તરીકે દર્શાવાય છે. એટલે જ્યારે તમે સમીકરણની અંદર આવું લખ્યું હોય બીટા માઇનસ કે બીટા પ્લસ, ત્યારે તમને ખ્યાલ આવી જશે કે બીટા માઇનસ દેટ મીન્સ ઇલેક્ટ્રોન્સ અને બીટા પ્લસ એટલે કે પોઝિટ્રોન ઉત્સર્જિત થતા હોય છે. આવી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના હું ઉદાહરણની વાત કરું તો મારી પાસે આવું એક ઉદાહરણ છે. 1532 વાળું ન્યુક્લિયસ છે. ધારો કે પહેલી વાત હું આ કરું કે એણે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન કર્યું. ઇલેક્ટ્રોન એટલે -1E0 લખી શકાય. તો ઇલેક્ટ્રોનનું એ ઉત્સર્જન કરે છે તો એ દરમિયાન નવું જે ન્યુક્લિયસ બનશે એ કેવું બનશે? તો અહીંયા -1 છે તો મારે 16 લખવા જોઈએ. તો 16 - 1 15, તો સમીકરણ બેલેન્સ થાય. તો એવું જે છે એ કયું ન્યુક્લિયસ હશે? સલ્ફર. અને ઉપર જે છે એ 32 હશે, કારણ કે 32 + 0 32. અને આની સાથે બીજો એક કણ ઉત્સર્જિત થાય છે જેનું નામ છે એન્ટી ન્યુટ્રિનો. હું આના વિશે તમને પછી વાત કરું છું. હવે જુઓ, એ જ રીતે બીજું એક ઉદાહરણ આપું કે સોડિયમ છે એ સોડિયમમાંથી બીટા પ્લસ એટલે +1E0 ઉત્સર્જિત થયા તો નવું ન્યુક્લિયસ કેટલા ક્રમાંકવાળું બનવું જોઈએ? 10. 10 + 1 11 થશે, હે ને? અને એનું જે નામ છે એ છે નિયોન. બરાબર. તો અહીંયા આગળ જે છે આવી પ્રક્રિયાની અંદર જે ઉત્સર્જિત થાય છે કણ એમને ન્યુટ્રિનો તરીકે ઓળખવામાં આવે છે. ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો જે છે એ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો જે કણ છે ને, ન્યુટ્રોન નથી હો, ધ્યાનમાં રાખજો. આ જે કણ છે એ બીટા ઉત્સર્જન વખતે ઉત્સર્જિત થયેલા કણ છે. એવું કેમ છે એનું કારણ હું અત્યારે બહુ ટૂંકમાં કહું તમને.
વૈજ્ઞાનિકોએ જોયું કે જ્યારે કોઈ ન્યુક્લિયસ પોતાનામાંથી બીટાનું ઉત્સર્જન કરે ને તો એ બધા બીટા સરખી ઉર્જાવાળા નહોતા, અલગ અલગ ઉર્જાવાળા હતા. તો એનો અર્થ એવો થાય કે આની પાસે જે ઉર્જા હોય, જો એમાંથી આ અને આ બે વસ્તુ બનતી હોય તો એ બે વચ્ચે ઉર્જા વહેંચાવી જોઈએ, તો આને કંઈક ફિક્સ ઉર્જા મળવી જોઈએ. તો એની બદલે એવું થતું હતું કે કોઈક વખતે અલગ અલગ, મતલબ દર વખતે કંઈક અલગ અલગ ઉર્જા લઈને ઉત્સર્જિત થતા હતા. તો એ દરમિયાન બાકીની ઉર્જા ક્યાં જાય છે એ પ્રશ્ન થતો હતો. ધારો કે પ્રક્રિયા પહેલાં કંઈક ઉર્જા હોય, ઉદાહરણ આપું, 5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા હોય, આણે 3 લીધી અને આણે 1 લીધી, તો બાકીની 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા ક્યાં ગઈ? આવા પ્રશ્ન થતા હતા. તો એ વખતે પાઉલી નામનો વૈજ્ઞાનિક આવ્યો, એણે એમ કીધું કે જ્યારે બીટાનું ઉત્સર્જન થાય છે ત્યારે જોડે બીજા કણ ઉત્સર્જિત થતા હશે, જેમનું નામ એણે આપ્યું ન્યુટ્રિનો અથવા એન્ટી ન્યુટ્રિનો. આ જે કણ છે, યાદ રાખજો, એ જે કણ છે એનું દળ ખૂબ જ નહિવત છે. આપણે એવું બોલીએ છીએ એનું દળ લગભગ 0 છે અને વીજભાર પણ એનો 0 છે. આવા કણ ઉત્સર્જિત થાય છે એટલે બાકીની ઉર્જા ક્યાં ગઈ એનો પ્રશ્ન ત્યાં સચવાઈ ગયો કે બાકીની ઉર્જા કોને મળી જતી હશે? તો આવા ન્યુટ્રિનો અથવા એન્ટી ન્યુટ્રિનોને. તો આ રીતે ઉર્જા સંરક્ષણ અને કોણીય વેગમાનના સંરક્ષણના નિયમ બીટા ઉત્સર્જન વખતે નહોતા જળવાતા, પણ પાઉલીએ જે વાત કરી કે જોડે આવા કણ ઉત્સર્જિત થતા હશે તો આવી વસ્તુ લેવાને કારણે આ બંને નિયમ, ઉર્જા સંરક્ષણનો નિયમ અને કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ જળવાઈ શક્યો. તો હવે તમે આના પરથી આટલું તો સમજી જ ગયા હશો કે જ્યારે કોઈક ન્યુક્લિયસ છે એ પોતાનામાંથી બીટાનું ઉત્સર્જન કરે છે તો દળાંકમાં કોઈ ફરક નથી પડતો. 32નો 32 રહ્યો, 22 છે તો 22 રહ્યો, પણ ક્રમાંક બદલાય છે. જુઓ, જ્યારે બીટા માઇનસ ઉત્સર્જિત થયો, આને હું આવું લખી દઉં, E માઇનસ અથવા તો બીટા માઇનસ લખવું, અને આને શું લખી શકું? E પ્લસ, એટલે કે બીટા પ્લસ. તો આ પ્રક્રિયાની અંદર શું થયું કે જ્યારે ઋણ બીટા કણ ઉત્સર્જિત થાય છે ત્યારે ક્રમાંક 1 વધી ગયો અને ધન બીટા કણ ઉત્સર્જિત થાય ત્યારે ક્રમાંકમાં 1નો ઘટાડો થાય છે. એટલે તમને આવી કોઈ પ્રક્રિયા દર્શાવી હોય કે કોઈ પ્રક્રિયાની અંદર આવું ન્યુક્લિયસ હોય, એમાંથી નવું ન્યુક્લિયસ છે, એમાં Z-1 અને A લખ્યો છે, તો ક્રમાંક 1 ઘટ્યો છે, 1 ઘટ્યો છે, તો કયો કણ ઉત્સર્જિત થતો હશે? તો કહી શકો તમે બીટા પ્લસ, કારણ કે પહેલાં કરતાં ક્રમાંક 1 ઘટ્યો છે. અને જો પ્લસ હોય તો, વધ્યો હોય તો બીટા માઇનસ. તમને કોઈ જ ઉલ્લેખ કોઈ ક્વેશ્ચનની અંદર કરીને ન આપે ને માત્ર લખીને એવું આપે કે બીટા ઉત્સર્જિત થયો છે, તો હંમેશા એટલું ધ્યાનમાં લેવું કે બીટા ઉત્સર્જિત થયો છે દેટ મીન્સ તમારે ઇલેક્ટ્રોનને કન્સિડર લઈ અને કરી અને જવાબ લખવાનો. બરાબર? તો આ રીતે આપણે બીટા ઉત્સર્જનને આ રીતે સમજી શકીએ. હવે અત્યાર સુધીમાં તમને એટલો વિચાર તો આવી જ ગયો હશે કે ન્યુક્લિયસની અંદર તમે અત્યાર સુધી તો અમને એવું કીધું કે પ્રોટોન અને ન્યુટ્રોન છે, તો ઇલેક્ટ્રોન પોઝિટ્રોન છે જ નહીં, તો આવ્યા ક્યાંથી અને ઉત્સર્જિત થયા ક્યાંથી? તો હવે આપણે એ સમજીએ કે આ ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન ક્યાંથી આવ્યા અને કઈ રીતે ઉત્સર્જિત થયા. તો યાદ રાખો કે ન્યુક્લિયસની અંદર આપણે કીધું કે જે રેડિયોએક્ટિવ જે પદાર્થો છે, તત્વો છે, એ પોતે અસ્થાયી છે. એનું કારણ શું કે ન્યુક્લિયસમાં પ્રોટોન અને ન્યુટ્રોનની જે સંખ્યા હોવી જોઈએ એમાં કંઈક ઇમ્બેલેન્સ છે. તો એના માટે એમાં શું કરવું પડે છે કે એની અંદર આવી કંઈક પ્રક્રિયાઓ ચાલતી હોય કે ન્યુટ્રોનનું પ્રોટોનમાં અને પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતરણ થતું હોય છે. એવી પ્રક્રિયાઓની અંદર તમે જુઓ, ખ્યાલ આવશે હવે કે ન્યુટ્રોનને હું 0n1થી દર્શાવું અને પ્રોટોનને 1p1થી દર્શાવું, તો આવી પ્રક્રિયાની અંદર સમીકરણ બેલેન્સ કરો, મારે અહીંયા શું મૂકવું પડે? -1e0. તો અહીંયા આગળ એનો અર્થ એવો થયો કે 1 - 1 0 થઈ ગયા. તો આવી પ્રક્રિયાની અંદર શું બન્યું? અહીંયા ઋણ બીટા કણ એટલે કે ઇલેક્ટ્રોન બન્યો અને જોડે શું ઉત્સર્જિત થાય? એન્ટી ન્યુટ્રિનો. એવી રીતે આ પ્રક્રિયા લખું, પ્રોટોન એમાંથી ન્યુટ્રોન બનવાની પ્રક્રિયા લખું, તો આ પ્રક્રિયાની અંદર શું થશે? +1e0, સમીકરણ બેલેન્સ કરો અને જોડે શું બનશે? ન્યુટ્રિનો. તો યાદ કરો, ન્યુક્લિયસની અંદર કોણ રહી શકે? પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોન રહી શકતા નથી. એનો અર્થ એવો થાય કે ન્યુક્લિયસમાં ન્યુટ્રોનમાંથી પ્રોટોન બને ત્યારે આ કણ ઉત્સર્જિત થાય, તો એ બનશે એટલે આવા જે કણ છે એ ત્યાંથી ઉત્સર્જાઈ જશે. એવી રીતે પ્રોટોનમાંથી ન્યુટ્રોન બને ત્યારે પોઝિટ્રોન બનશે અને ન્યુટ્રિનો બનશે, તો એ બંને કણ પણ ત્યાંથી ઉત્સર્જાઈ શકે છે.
તો આ રીતે જે છે આવા રૂપાંતરણ દરમિયાન જે ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન બને છે અને એ ન્યુક્લિયસમાં નથી રહી શકતા અને એમનું ઉત્સર્જન ત્યાંથી થઈ જતું હોય છે. તો આ પણ એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. અને બીજું એક જુઓ, હું તમને કહું એ યાદ રાખજો, ન્યુક્લિયસમાં પ્રોટોનમાંથી ન્યુટ્રોન બનવાની જે પ્રક્રિયા છે ને એ માત્ર ન્યુક્લિયસમાં શક્ય બને છે, પણ ન્યુટ્રોનથી પ્રોટોનમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે એ ન્યુટ્રોન પોતે મુક્ત અવસ્થામાં હોય ત્યારે પણ શક્ય છે. બરાબર? તો આ રીતે તમે આ વસ્તુને ધ્યાનમાં રાખી શકો છો. તો અહીંયા આગળ આપણે વાત કરી ગયા બીટા ઉત્સર્જન માટે, કે બીટા ઉત્સર્જિત થાય દેટ મીન્સ કે ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન ઉત્સર્જિત થાય છે. એ દરમિયાન જોડે બીજા પણ કણ ઉત્સર્જિત થાય છે જેમને ન્યુટ્રિનો અથવા એન્ટી ન્યુટ્રિનો કહેવાય છે, જેમનું દળ લગભગ શૂન્ય, વીજભાર પણ લગભગ કેવો છે? શૂન્ય છે. અને આવા જે કણ ઉત્સર્જિત થાય ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોન, તો એ દરમિયાન જે જનિત ન્યુક્લિયસ બને એનો દળાંક નથી બદલાતો, પણ ક્રમાંકમાં કાં તો એકનો વધારો થાય છે કાં તો એકનો ઘટાડો થતો હોય છે. અને આવા કણ આવ્યા ક્યાંથી? તો ન્યુક્લિયસમાં જ્યારે પ્રક્રિયાઓ થઈ, ન્યુટ્રોનનું પ્રોટોનમાં અને પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતરણ થયું, તો એવી પ્રક્રિયા દરમિયાન આ કણ બને છે અને પછી એનું ઉત્સર્જન થતું હોય છે. તો આ રીતે તમે બીટા ઉત્સર્જન સમજી શકો. હવે હું તમને વાત કરીશ એ છે ગામા ઉત્સર્જન વિશે. ચલો હવે હું વાત કરું તમને ગામા ઉત્સર્જન વિશે, એટલે કે ગામા ક્ષય વિશે. ગામા એ કોઈ કણ નથી. જુઓ, આલ્ફા કે બીટાનું ઉત્સર્જન થાય છે ને, આલ્ફા ઉત્સર્જિત થયા ત્યારે આપણે જોયું કે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન ઉત્સર્જિત થયા. બીટાનું ઉત્સર્જન થાય છે ત્યારે ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોન ઉત્સર્જિત થાય છે, એટલે કે એ બંને વખતે કોઈ કણ ઉત્સર્જિત થાય છે. પણ ગામા છે એ કોઈ કણ નથી. ગામા છે એક તરંગ છે, વિદ્યુત ચુંબકીય તરંગ. એટલે જ્યારે ન્યુક્લિયસમાંથી ગામાનું ઉત્સર્જન થાય છે ત્યારે ઉર્જા ઉત્સર્જિત થાય છે, ફોટોન ઉત્સર્જિત થાય છે એવું આપણે કહી શકીએ. તો હું અહીંયા આગળ આટલું સમજાવું, એક્સક્યુઝ મી, કે જેવી રીતે પરમાણુ હોય તો પરમાણુમાં તમને ખ્યાલ હશે આમ ઉર્જા સ્તર છે, કે હાઇડ્રોજન પરમાણુ છે તો એના ઉર્જા સ્તરમાં આપણે દર્શાવ્યું હતું કે n બરાબર 1 હોય ત્યારે ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, પછી -3.4 n બરાબર 2 માટે. તો એ ઉર્જા સ્તર કયા ક્રમના છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. જ્યારે ન્યુક્લિયસની અંદર આવા જે ઉર્જા સ્તર છે એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય છે. તમને એ પણ યાદ હશે કે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે બે વચ્ચે જેટલો ઉર્જા તફાવત હોય એટલી ઉર્જાવાળું વિકિરણ ઉત્સર્જિત થાય. તો અહીંયા આગળ ન્યુક્લિયસમાંથી પણ આવી રીતે જે વિકિરણ ઉત્સર્જિત થાય એ કેટલી ઉર્જાવાળું હશે? તો 2 સ્તર વચ્ચે જેટલો ઉર્જા તફાવત હોય એટલી. તો અહીંયા આગળ 2 સ્તર વચ્ચે ઉર્જા તફાવત કયા એકમમાં છે? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે ઉર્જા E બરાબર, તમે સૂત્ર જાણો છો, hc/λ. તો E અને લેમડા એકબીજાના વ્યસ્ત થયા તો ઉર્જા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોવી એટલે ઉર્જા ખૂબ જ વધારે કહેવાય. અને ઉર્જા જો વધારે હોય તો લેમડા કેવો મળે? ખૂબ જ નાનો. તો અહીંયા આગળ સૌથી ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા તરંગો મળે છે અને આવા જે તરંગો જે છે એને ગામા રેઝ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, સૌથી ઓછી તરંગ લંબાઈવાળા તરંગો છે એ છે ગામા રેઝ. તો એનો અર્થ એવો થાય કે ન્યુક્લિયસમાં જ્યારે આવી કોઈ સંક્રાંતિ થશે તો એ દરમિયાન જે વિકિરણ ઉત્સર્જિત થતું હશે એ કેવું હશે? તો ઓછી તરંગ લંબાઈવાળું, અને ઉર્જા વધારે જ છે તો ઓછી તરંગ લંબાઈવાળું આ જે તરંગ છે એને આપણે ગામા વિકિરણ તરીકે ઓળખીએ છીએ. તો આવું જે ગામા વિકિરણ ઉત્સર્જિત થાય છે એનું આપણે એક ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે હું વાત કરું કે કોબાલ્ટ છે 2760, 27 પરમાણુ ક્રમાંક ને દળાંક જે છે એ 60 છે. આ પોતે પોતાનામાંથી જ્યારે ઋણ બીટા કણનું ઉત્સર્જન કરે છે ત્યારે નવું જે ન્યુક્લિયસ બને છે એ ન્યુક્લિયસ હોય છે નિકલ. કેમ નિકલ બનશે? કારણ કે ઋણ બીટા કણ ઉત્સર્જિત થાય ત્યારે તમને યાદ હશે કે પરમાણુ ક્રમાંકમાં 1નો શું થઈ જશે? વધારો, અને દળાંકમાં કોઈ ફેર પડશે નહીં. તો આવી પ્રક્રિયાની અંદર નિકલ બને. આ જે ન્યુક્લિયસ બને ને એ પોતે ઉત્તેજિત અવસ્થામાં હોય. એટલે કે જ્યારે પણ કોઈ ન્યુક્લિયસ આલ્ફા કે બીટાનું ઉત્સર્જન કરે
અને જનિત ન્યુક્લિયસ બને છે ત્યારે એ પોતે ઉત્તેજિત અવસ્થામાં હોય છે. ત્યાંથી પોતે ધરા સ્થિતિમાં આવવા માટે એ વધારાની ઉર્જાનું શું કરે? ઉત્સર્જન. તો એ પોતે આવી રીતે 2 વખત સંક્રાંતિ કરશે અને એ દરમિયાન 1.17 MeV અને 1.33 MeV ઉર્જાવાળા એ ગામા વિકિરણનું ઉત્સર્જન કરશે અને પછી પોતે જે છે એ આવી રીતે ધરા સ્થિતિમાં આવશે. તો આવી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર 2 ગામા વિકિરણ ઉત્સર્જિત થયા એમ આપણે અહીંયા કહી શકીએ. તો ગામાનું ઉત્સર્જન ક્યારે થાય છે? તો હંમેશા યાદ રાખો કે આલ્ફા કે બીટાનું ઉત્સર્જન થયા પછી જે જનિત ન્યુક્લિયસ હોય એ પોતે ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યાંથી એણે પોતે ધરા સ્થિતિમાં આવવું છે અને એના માટે એ પોતે શું કરે છે? વધારાની ઉર્જાનું ઉત્સર્જન કરે છે. અને વધારાની ઉર્જાનું ઉત્સર્જન જે છે એ કયા સ્વરૂપે કરે છે? તો ગામા વિકિરણના સ્વરૂપે. અને પછી જે ન્યુક્લિયસ હશે એ પોતે સ્થાયી સ્થિતિની અંદર આવશે. તો આવી દરમિયાન ગામા વિકિરણનું ઉત્સર્જન થતું હોય છે. તમે એક વસ્તુ ચેક કરી કે બીટા ઉત્સર્જિત થયો એટલે અહીંયા ક્રમાંક ને દળાંક બદલાયો, પછી હવે અહીંયા આગળથી નિકલનો નિકલ જ રહ્યો. જુઓ, પણ ગામા ઉત્સર્જિત થાય છે એ દરમિયાન ક્રમાંક કે દળાંકમાં કોઈ ફેર પડતો નથી. એટલે કે જ્યારે ગામાનું ઉત્સર્જન થાય ત્યારે માત્ર ને માત્ર શું બદલાશે? તો શું કહી શકો તમે અહીંયા આગળ કે માત્ર ઉર્જા બદલાશે. એટલે કોઈ પ્રક્રિયાની અંદર પ્રક્રિયા પહેલાં ZX એ લખ્યું છે અને પ્રક્રિયા પછી પણ ZX એ લખ્યું છે, તો શું ઉત્સર્જિત થયું હશે? તો શું કહેશો તમે? ગામા. કેમ? કારણ ગામા ઉત્સર્જિત થાય ત્યારે ક્રમાંક કે દળાંક કશું બદલાતું નથી. તો આ રીતે તમે આલ્ફા, બીટા અને ગામા ત્રણેય વસ્તુ ધ્યાનમાં રાખી શકો છો. હવે આના રિલેટેડ આપણી ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ છે, એ ઉદાહરણ વિશે હવે હું તમને કહું છું. એ ઉદાહરણ છે એ છે 13.6. તો જુઓ એની રકમ. આપણને રકમની અંદર પરમાણુ દળ આપ્યા છે. પહેલાં તો હું એ લખી નાખું. મને જે છે એક તો અહીંયા આગળ યુરેનિયમનું દળ આપ્યું છે, પછી આલ્ફાનું, થોરિયમનું, બરાબર, આ બધા જે દળ આપ્યા છે એ આપણે પહેલાં તો અહીંયા આગળ લખી લઈએ. જો અહીંયા આગળ માસ ઓફ યુરેનિયમ જે છે એ તમને આપ્યું છે 92, 238નું દળ આપે છે 238.05079 U. પછી હિલિયમનું આપી દીધું છે 4.00260. પછી આપે છે થોરિયમ 234.1H1, દેટ મીન્સ પ્રોટોન પણ કહી શકીએ આપણે એને. જેનું આપે છે 237.05121, બરાબર. એને પ્રોટેક્ટિનિયમ તરીકે ઓળખવામાં આવે છે. જુઓ, હવે આની અંદર કીધું છે યુરેનિયમના આલ્ફા ક્ષય દરમિયાન વિમુક્ત થતી એટલે કે ઉત્સર્જન પામતી જે ઉર્જા છે એ ઉર્જા તમને ગણવાની કીધેલી છે. બીજું કીધું છે કે યુરેનિયમ છે સ્વતઃ એટલે આપમેળે પ્રોટોનનું ઉત્સર્જન કરી શકે નહીં એવું આપણે અહીંયા આગળ દર્શાવવાનું છે. ચલો, સૌથી પહેલાં આપણને શું કીધું છે કે આ પ્રક્રિયાની અંદર મુક્ત થતી ઉર્જા ગણો, Q શોધવી છે. તો પ્રક્રિયાની અંદર મુક્ત થતી ઉર્જા ગણવી હોય તો આવું લખી શકું. કયું સૂત્ર છે મારી પાસે? તો પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા. અચ્છા, તમને આનું જે સમીકરણ છે એ સમીકરણ ખબર છે? કયું સમીકરણ? 92, 238 છે. એમાંથી આલ્ફા ઉત્સર્જિત થાય ત્યારે નવું ન્યુક્લિયસ શું બનશે? થોરિયમ બનશે. તો લખું અહીંયા, આ પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા કઈ રીતે શોધી શકીએ? Q બરાબર આપણી પાસે શું સૂત્ર છે? ડેલ્ટા MC². ડેલ્ટા M એટલે દળ ક્ષતિ. યાદ કરો, યુરેનિયમના દળમાંથી થોરિયમ અને આલ્ફાનું દળ બાદ કરી અને એને C² થી ગુણવાના, હે ને? તો મને જવાબ જે છે એ મળી શકે. તો લખું અહીંયા આગળ કે Q બરાબર, ચલો, માસ ઓફ યુરેનિયમ છે 238.05079 માઇનસ માસ ઓફ થોરિયમ જે છે એ 234.04363 માઇનસ માસ ઓફ આલ્ફા છે 4.00260 ઇન્ટુ C², બરાબર. હવે મેં કેમ અહીંયા આગળ C²ની કિંમત નથી મૂકી? એનું કારણ યાદ કરો કે આ જે દળ છે એ કયા એકમમાં છે? U, હે ને? પણ અહીંયા આગળ પહેલાં આપણે એને કિલોગ્રામમાં ફેરવીએ, પછી C² વડે ગુણીએ તો જવાબ ઉર્જાનો જૂલમાં મળે. પણ આપણે એને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં
ફેરવવો હોય તો તમને યાદ હશે કે 1 યુ ઉર્જા હોય તો એને સમતુલ્ય 1 યુ દળ હોય તો સમતુલ્ય ઉર્જા 931.5 MeV લખીએ છીએ આપણે. તો આટલા યુ બરાબર કેટલા? તો હું આને સીધું જ આનો જે જવાબ આવે એને હું 931.5 વડે ગુણી દઉં તો મને જે જવાબ છે એ સીધો શેમાં મળી જાય? મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર મળી જાય. તો તમે કેલ્ક્યુલેટર લઈ અને સહેજ ગણો તો આ બાદબાકીનો જવાબ શું આવે છે. આપણે અહીંયા આગળ જવાબ કંઈક આવો આવે છે 0.00456 0.00456 બરાબર. અને એને હું 931.5 વડે ગુણી દઉં તો મારો જે જવાબ છે એ થશે 4.25 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલી જે ઉર્જા છે એ ઉર્જા અહીંયા મુક્ત થશે, વિમુક્ત થતી એટલે ઉત્સર્જાતી ઉર્જા છે એ આપણને આટલી મળી શકી. હવે બીજી પ્રક્રિયા કીધી છે, એમ કે છે કે યુરેનિયમમાંથી ક્યારેય આપમેળે પ્રોટોનનું ઉત્સર્જન ન થાય. જુઓ, પહેલાં પ્રક્રિયા વિચારીએ કે જો અહીંયા આગળથી પ્રોટોન ઉત્સર્જિત થતો હોય, પ્રોટોન એટલે 1H1 લખી શકાય, તો નવું જે ન્યુક્લિયસ બને એ કેવું બનશે? અહીંયા 91 બરાબર. અને એ જે પ્રોએક્ટિનિયમ આપણને નામ કીધું છે એનું બરાબર, અને એની જે કિંમત છે સમીકરણ બેલેન્સ કરો એટલે આ થશે બરાબર. એનું જે દળ છે એ આપણને અહીંયા આગળ આપી દીધું છે. આ પ્રક્રિયા આપમેળે ક્યારે થાય? જો Q ગ્રેટર દેન 0 હોય તો આપણે પહેલાં ચેક કરીએ કે અહીંયા આગળ Q કેટલો મળે છે. તો આ પ્રક્રિયામાં Q શોધવા માટે શું કરવું પડશે? Q બરાબર કયું સૂત્ર આવશે? માસ ઓફ યુરેનિયમ, એમાંથી આ બંનેનું જે દળ છે એ દળ આપણે બાદ કરી દઈએ અને ઇન્ટુ c². ચલો પહેલાં હું દળ લખી દઉં તો યુરેનિયમનું 238.05079 છે, એમાંથી આ દળ છે 237.05121 અને પ્રોટોન એટલે 1H1નું દળ પણ આપણને આપ્યું છે 1.00783 અને ઇન્ટુ c². ચલો પહેલાં આપણને જે જવાબ છે આનો શોધી કાઢો અને એને હું કોનાથી ગુણી દઈશ? 931.5 MeV વડે. તો જવાબ જે છે એ મને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર મળશે. ગણો તો શું બાદબાકીનો જવાબ આવે છે? આન્સર આવશે -0.00825 -0.00825 હે ને. અને એને હું 931.5થી ગુણી દઉં તો જવાબ છે -7.68 MeV. તો અહીં આગળ કહી શકું કે Q કેવો મળ્યો છે? <0 છે. માટે આ પ્રક્રિયા આપમેળે શક્ય બને નહીં, કારણ કે તમને બે પ્રક્રિયાનો ફરક ખબર છે, ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક. Q <0 તો પ્રક્રિયા ઉષ્મા શોષક કહેવાય, એટલે કે એ પ્રક્રિયા કરાવવા તમારે ઉર્જા આપવી પડે. માઇનસ મળવાનું કારણ એ છે કે યુરેનિયમના દળ કરતાં આ બંનેના દળનો સરવાળો વધી ગયો. તો દળ વધે ક્યાંથી? તો એ પ્રક્રિયા કરાવવા તમે ઉર્જા આપી હોય તો. અહીંયા આગળ આ પ્રકારના જે દાખલા છે એમાં માત્ર ને માત્ર ખાલી થોડી ગણતરી છે, તો એને ધ્યાનથી કરી લો તો આવડી જશે.